સાગર તીરે એક તટડે ટીટોળી આવું એક કાવ્ય આવતું. તે મુજબ એક રાત્રિએ ટીટોળી તેના ઈંડા ઉપર ઊંચા પગ રાખીને સૂતી હતી. ત્યારે દરિયાએ આવીને પૂછ્યું, કેમ ટીટોળી ઊંચા પગ રાખીને સૂતી છું? તો ટીટોળીએ કહ્યું કે મારા ઈંડા ઉપર આ આકાશ ન પડે તે માટે ઊંચા પગ રાખીને સૂતી છું. તો દરિયાને હસવું આવ્યું અને તે ચાલ્યો ગયો. પરંતુ સવારે જેવી ટીટોળી ચારો ચરવા ગઈ કે દરિયો તેમના ઈંડા તાણી ગયો અને ટીટોળીએ આવીને જોયું તો તેમના ઈંડા હતા નહીં. તેમને શંકા ગઈ કે આ દરિયો જ મારા ઈંડા તાણી ગયો છે. તો તેમણે આખી પક્ષીઓની નાદ ભેગી કરી અને દરિયો બૂરવા લાગ્યા. ચાંચમાં જે પણ કાંકરી આવે તે લઈ દરિયો બૂરવા લાગ્યા. આ વાત કોઈ પક્ષીએ ગરુડને કહી. તો ગરુડ કહે, ટીટોળામાં શું આવવાનું? તેમ કહી તે ગરુડજી ભગવાન વિષ્ણુ પાસે ચાલ્યા ગયા અને જેવા ભગવાન વિષ્ણુ પાસે ગયા કે ભગવાન વિષ્ણુએ મોઢું ફેરવી લીધું. તો ગરુડજીને નવાઈ લાગી કે ભગવાન આજે કેમ મોઢું ફેરવી લો છો? તો ભગવાન વિષ્ણુએ કહ્યું કે જે નાતનો ન થાય તે કોઈનો ન થાય. તું નાતનો ન થયો તો મારો ક્યાંથી થવાનો? અને ગરુડજીને બ્રહ્મજ્ઞાન લાગી ગયું અને તેઓ પક્ષીઓની મદદે આવ્યા. આમ ટીટોળીએ તેના ઈંડા પાછા મેળવ્યા. આ રીતે નાત એ ગંગાનો પ્રવાહ કહેવાય છે. જય માતાજી.